નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. શું તમે તમારા બાળકોને પ્રેમ કરો છો? હા, ઓફકોર્સ, દરેક માતા પિતા કરતા જ હોય છે. પણ મારો એક સવાલ છે, શું તમારા બાળકને તમારો સમય મળે છે કે પછી ફક્ત રમકડા, મોબાઈલ અને સુવિધાઓ જ મળે છે? કેમ કે બાળકને આ બધી સુવિધાઓની જરૂર નથી, એને જરૂર છે તમારી હાજરીની. ચાલો આજે આપણે એક સરસ મજાની સ્ટોરી સાંભળીએ. એક નાનું સુખી પરિવાર હતું. પરિવારની અંદર પતિ પત્ની અને એમનો 5 વર્ષનો દીકરો સાથે રહેતા હતા. પિતા બિઝનેસમાં બહુ જ વ્યસ્ત રહેતા હતા અને માતા ઘરકામમાં વ્યસ્ત રહેતી હતી અને બાળક એકલો અટુલો રમ્યા કરતું હતું. બાળકની સાથે રમવા વાળું કોઈ નહોતું. એક સમય એવો આવે છે કે પતિ પત્ની વચ્ચે ખૂબ મોટો ઝઘડો થાય છે અને નાનો બાળક આ બધી વસ્તુઓ જોતો હોય છે અને ઝઘડો એટલો બધો વણસી જાય છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે અને કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવે છે. કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે માતા એવું વિચારે છે કે બાળકની કસ્ટડી મને મળી જાય અને પિતા એવું વિચારે છે કે બાળકની કસ્ટડી મને મળી જાય અને એના માટે ઘણી બધી માથાકૂટ ચાલ્યા કરે છે અને કોર્ટ છેલ્લે એક ચુકાદો આપે છે કે બાળકને 3 દિવસ માતા સાથે રહેવું અને 3 દિવસ પિતા સાથે રહેવું, પછી નક્કી કરવામાં આવશે કે બાળક કોની સાથે રહેવાનું પસંદ કરે છે. આવું નક્કી થાય છે અને બાળક સાથે સૌથી પહેલો વારો એની માતાનો આવે છે અને માતા બાળક સાથે રહે છે ત્યારે માતા પોતાના ઘરકામ માંથી સમય કાઢી અને બાળક માટે સરસ મજાનું ખાવાનું બનાવે છે, એની સાથે વાતો કરે છે અને શાંતિથી જમાડે છે. એ એવું વિચારે છે કે આ 3 દિવસની અંદર હું મારા બાળકની સારી રીતે કેર કરીશ તો હું સારી માતા છું એવું સાબિત થશે અને બાળકની કસ્ટડી મને મળશે. બીજી બાજુ પિતાનો વારો આવે છે. પિતા પણ પોતાના બિઝનેસના વ્યસ્ત શેડ્યુલમાંથી 3 દિવસની રજા મૂકી દે છે અને બાળક સાથે સમય વિતાવે છે, એની સાથે રમવા જાય છે, ફરવા જાય છે, ખૂબ બધી વાતો કરે છે અને એમને એવું લાગે છે કે બાળકની કસ્ટડી કદાચ મને મળી જાય. ફરી કોર્ટની અંદર જાય છે અને કોર્ટ ચુકાદો નથી આપતી. ફરી કોર્ટ એમને 2-3 અઠવાડિયા સુધી આ રીતે રહેવાનું સૂચવે છે અને ફરી 2-3 અઠવાડિયા સુધી આ રીતે એમનો સમય પસાર થાય છે અને અંતે માતા પિતા એમના પરિવાર સાથે સમાધાન થાય છે અને એવું નક્કી કરવામાં આવે છે કે બધા સાથે રહેવાનું પસંદ કરશે, હળી મળીને રહીશું. આ વાત બાળક સાંભળી જાય છે અને બાળક સીધો મંદિરમાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાનને શું કહે છે ખબર છે? સાંભળજો. ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ભગવાન, મેં આજ સુધી તારી પાસે કશું જ નથી માંગ્યું, પણ આજે હું તારી પાસે એવું માંગુ છું કે મારા માતા પિતા ને તું અલગ જ રાખ, એ અલગ રહે એવું કંઈક કર. કેમ કે મારા માતા પિતા અલગ હતા તો મને ખૂબ જ સારી રીતે સંભાળતા હતા, મારી કેર લેતા હતા, મારી સાથે ને સાથે જ રહેતા હતા, પણ જો એ ફરી ભેગા થઈ જશે ને તો હું ભૂલાઈ જઈશ. હે ભગવાન, હે પ્રભુ, તું કંઈક કર. તો આપણે આપણી લાઈફમાં શું કરી રહ્યા છીએ? આપણે પણ માતા પિતા છીએ. આપણે આપણા બાળકો સાથે ક્યાંક જાણે અજાણે આવું વર્તન તો નથી કરી રહ્યા? આજના સમયની અંદર મોબાઈલે એટલું મોટું સ્થાન લઈ લીધું છે કે બાળકો સાઈડ પર રહે છે અને માતા પિતા મોબાઈલની અંદર રચાપચા રહેતા હોય છે. એમનો એટલો બધો કામનો શેડ્યુલ ના હોવા છતાં એ મોબાઈલમાં બિઝી હોય છે અને મોબાઈલમાં પોતાનું વર્ક કરતા જ હોય છે એવું નથી હોતું. મોબાઈલમાં ટાઈમ પસાર કરતા હોય છે અને બાળકો એમ જ રમ્યા કરતા હોય છે અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે મારું બાળક મારું કયું સાંભળતું નથી, મારું બાળક મને કંઈ પૂછતું નથી. તો ક્યાંક આપણે તો કંઈ ભૂલ નથી કરતા ને? એ ખરેખર આપણે વિચારવાની જરૂર છે. આજે આપણે બાળકો માટે બધું જ કરીએ છીએ, સ્કૂલ, કપડાં, બધી જ સુખ સુવિધાઓ, પણ તમારી જાતને પૂછો કે છેલ્લે ક્યારે તમે બાળકની આંખોમાં જોઈ અને હસ્યા હતા? ક્યારે તમે ફોન બાજુ પર મૂકી અને બાળક સાથે ખુલીને વાતો કરી હતી? કેમ કે બાળકને મોંઘી ગિફ્ટની જરૂર નથી હોતી, બાળકને જરૂર હોય છે તમારા સમયની. બાળકોને મોંઘી ગિફ્ટ નહીં યાદ રહે, બાળકોને તમારી સાથે વિતાવેલી એ પળો હંમેશા યાદ રહેશે. તો બાળકનું બાળપણ પાછું ક્યારેય નથી આવવાનું. સમય આજે જ આપવાનું શરૂ કરવું જોઈએ. જો તમે પણ માનો છો
કે બાળકને સૌથી મોટી ગિફ્ટ રમકડા નહીં પણ તમારો સમય છે. તો આ વિડીયો દરેક પેરેન્ટ્સને શેર કરો અને ખરેખર તમે આ સ્ટોરીના માધ્યમથી શું ફીલ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું આવા જ ભાવસભર વિડીયો સાથે, સ્ટોરી સાથે. થેન્ક યુ.